સેવિંગ તો બધા જ કરે છે, પણ ક્વેશ્ચન એ છે કે શું સેવિંગથી લાઈફ બદલાય છે? કોઈ દિવસ નહીં. સેવિંગ ખરાબ નથી. સેવ મની જ આગળ આપણને કોઈ દિવસ કામ લાગે છે. જ્યારે ઇમરજન્સી આવે, અનએક્સપેક્ટ નીડ્સ, એક્સપેન્સ આવે, ફેમિલી નીડ્સ આવે, ત્યારે સેવ મની જ આપણને કામ લાગે છે. પણ ઘણા લોકો ઘણા વર્ષો સુધી ખાલી પૈસા બચાવવામાં જ રહી જાય છે, પછી એમાં એમના લાઈફમાં ગ્રો નથી કરી શકતા. કારણ કે પૈસા સાઈડમાં મૂકવાથી ફ્યુચર નથી બદલવાનું. ફ્યુચર ત્યારે બદલાશે જ્યારે તમે પોતામાં ઇન્વેસ્ટ કરવાનું સ્ટાર્ટ કરશો. ન્યૂ સ્કિલ શીખવી, ઓનલાઈન અર્નિંગ સમજવી, પોતાની ગ્રોથ પર કામ કરવું, આ બધું પણ એક ઇન્વેસ્ટમેન્ટ જ છે. હું પણ પહેલાં એવું જ વિચારતી હતી કે જોબ છે, થોડું સેવિંગ છે, બસ ઇનફ છે. પણ પછી મને સમજાયું કે આજના ટાઈમમાં એક એક્સ્ટ્રા ઇન્કમ સોર્સ હોવો કેટલો ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે એક્સપેન્સ રોજ વધી રહ્યા છે, તો ઘણા લોકોની ઇન્કમ સેમ જ રહે છે, એ નથી વધતી. એટલે જ મેં ઓનલાઈન ડિજિટલ બિઝનેસ વિશે સિરિયસલી શીખવાનું સ્ટાર્ટ કર્યું. ધીમે ધીમે મને સમજાયું કે ફોન ફક્ત સ્ક્રોલિંગ માટે નથી, અર્નિંગ માટે પણ બની શકે છે. અને ઓનેસ્ટલી આજે હું શાંતિ મને એ વાતની છે કે હું ફ્યુચર માટે ફક્ત સેવિંગ નથી કરતી, પણ કંઈક નવું બિલ્ડ કરી રહી છું, કંઈક નવું શીખી રહ્યું છું. તો મે બી આજે તમે પણ પોતાને પૂછો કે હું ફક્ત પૈસા બચાવી રહી છું કે ફ્યુચર માટે કંઈક નવું બિલ્ડ કરી રહી છું, કંઈક નવું શીખી રહી છું લાઈફમાં.